પોલીસ એટલે શું? પોલીસે તેમની નોકરીના કલાકોમાંથી તે સિવાયના કેવા કેવા પ્રકારના કામો કરવા પડતા હોય છે, કેવી રીતે ગુનેગારોને પણ સીધા કરવા પડતા હોય છે અને કેવા પ્રકારની આ પોલીસમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ છે, તે મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું એક નિવેદન સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસમાં જ્યારે કોઈ વ્યક્તિ તેમની ફરિયાદ આપવા માટે થાણા વિસ્તારમાં જતા હોય છે, તે સમયે તેમને અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારના અનુભવો થતા હોય છે અને ઘણી વખત પોલીસ છે તેમને તેમની ફરજો સિવાયના પણ એવા કામો કરવા પડતા હોય છે જે તેમની ફરજમાં આવતા નથી। પરંતુ પોલીસ શું હોય છે, પોલીસનું કેવા પ્રકારનું સ્ટ્રક્ચર હોય છે, જે પ્રકારે સુરતમાં અત્યારે વધારે વરસાદ છે અને આવી સ્થિતિમાં પોલીસ લોકોને કેવી રીતે મદદ કરી રહી છે, તે દરેક મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન પણ આપ્યું છે અને પોલીસની આ કામગીરી છે તેને પણ તેમણે બિરદાવી છે। આમાંથી કોરોના કાળમાં કેટલા લોકો હોસ્પિટલ સુધી ગયા હશે મને ખબર નથી। કોઈક સેવા માટે ગયા હશે, તો કોઈકના પરિવારજનોને દાખલ કરવા ગયા હશે કે કોઈને જોવા ગયા હશે। કોરોના કાળમાં આપણે શું દેખાય? હોસ્પિટલ એટલે કે ડોક્ટર્સ, નર્સિંગ। પરંતુ એ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સિંગ એ બધા જ લોકો સારી રીતે કામ કરી શકે તે માટે વ્યવસ્થામાં સૌથી પહેલા કોઈ ત્યાં ઊભું હોય તો એ હોય આપણી ગુજરાત પોલીસ। અને તેના હિસાબે આ બધી વ્યવસ્થાઓને આપણે પહોંચી વળ્યા। કાલે સુરતમાં ભારે વરસાદ આવ્યો, અનેક દ્રશ્યો મેં જોયા સોશિયલ મીડિયામાં, ન્યૂઝમાં જોતો હતો। પોલીસને તરતા આવડે કે ના આવડે, પણ પાણી એમ લાગે ખભા તક છે, પહોંચી વળાશે, દેખા જાયગા, કોઈને બચાવી લેવાશે। તો પોલીસ એને માથે ઉચકીને કાલે અડધી રાત્રે બાળકોને લઈને આવતા આપણે નજરે પડ્યા। હવે એ પોલીસને તમે જઈને પૂછશો ને તો ખબર પડશે કે વહેલી સવારે કાલે કેટલા વાગે ઘરે નીકળેલા અને આજે વહેલી સવારે ક્યારે પાછા ઘરે પહોંચ્યા। પોલીસને કોઈ શિફ્ટ ના હોય, જ્યારે ચેલેન્જ આવે એટલે 24 hours 365 days પોલીસ એને હંમેશા ડ્યુટી માટે તૈયાર રહેવું પડતું હોય છે અને આ ચેલેન્જ છે આપણા માટે। અને આ ભવિષ્યમાં બધી જ ચેલેન્જો તમને બી તમારી સામે આવવાની છે। પોલીસ એટલે કે આ કોર્પોરેટ જોબ નથી કે સવારે ઘરેથી નીકળ્યા અને સાંજે આપણે ઘરે કહ્યું હોય કે સાંજે 6 વાગે આવું છું હું પાછો, અને 6 વાગે એક્ઝેક્ટ પોલીસ સ્ટેશનથી નીકળવાના હોય ને એક અર્જન્ટ કોલ આવે એટલે બીજા દિવસે સવારે 6 વાગે બી તમે ઘરે પહોંચો કે ના પહોંચો એનું નક્કી નથી। પણ આવા સમયમાં આ બધી ચેલેન્જીસમાં તમે જ્યારે આજે પોલીસ પરિવારના સભ્ય બન્યા છો, તમે સૌ લોકો પીએસઆઈની પરીક્ષા પાસ કરી, આવનારા દિવસોમાં ગુજરાતના અલગ અલગ ક્ષેત્રમાં લો એન્ડ ઓર્ડર તમે લોકો જ્યારે સંભાળવા જઈ રહ્યા છો, ત્યારે આપ સૌ લોકો આપના પરિવારજનોને બી એટલું જ સારી રીતે એમની જોડે જોડાઈને રહો તેવી હું શુભકામનાઓ આપું છું। કારણ કે આજથી તો બધા હવે તમે સાહેબ બની ગયા। ગામમાં બધા કેવા મહિના સાહેબ કે હજી વાર છે? હા, કોને કોને લોકો સાહેબ કેવા મહિના ગામમાં? તમારા જે મિત્રો તમને આજથી સાહેબ કેવા મહિના ને એનાથી દૂર તમે હમણાં જ રહેવા માંડજો। કારણ કે સાચો મિત્રની અગર મિત્રતા તમે આજથી જ ખોઈ લીધી હોય તો એનો મતલબ આપણે જમીન નહીં, જમીનથી બી નીચે રહેવાની આપણી જરૂરિયાત છે। એ સમજીને આપણે આપણું કેરિયરની શરૂઆત કરજો। કારણ કે ગામમાં આમ જેમ વર્દી પહેરીને જશો એટલે વટ એવો પડશે કે તમને એમ લાગશે કે હવે બધું આમ ગામમાં બહાર બેસાય કે નહીં, ઓટલે બેસાય કે નહીં। બધે જ બેસાય અને બધે જ આપણા કાન ખુલ્લા રાખવા જોઈએ, તો જ આપણે ઇન્ફોર્મેશનનો સોર્સ વધશે। મોઢું કેટલું ખોલવું હોય આપણે જાતે નક્કી કરવું, પણ કાન ખુલ્લા રાખશો અને દરરોજ વધુમાં વધુ લોકોને મળશો તો ભવિષ્યની અંદર ઇન્ફોર્મેશનની સોર્સ આપની વધતી જશે। આજના ટેકનોલોજીના જમાનામાં તમને બધાને એમ જ હશે કે હવે આ મોબાઈલથી બીજું બધું વસ્તુઓથી ટેકનોલોજીથી જ આપણે માહિતી લેવી, પરંતુ આજે બી હ્યુમન ઇન્ટેલિજન્સ એ ટેકનિકલ ઇન્ટેલિજન્સ કરતાં ખૂબ જ વધુ મહત્વનું છે। એટલે તમારી ટ્રેનિંગ ચાલુ થાય
તે પહેલા મારા આટલા વર્ષના અનુભવના આધારે હું આપને કહું છું કે હ્યુમન ઇન્ટેલિજન્સ પર તમે સૌથી પહેલા દિવસથી હ્યુમન ઇન્ટેલિજન્સ કઈ રીતે ડેવલપ કરવી જોઈએ, કઈ રીતે એના સોર્સિસ ડેવલપ કરવા જોઈએ, એ તમે સૌ લોકો વધુમાં વધુ માહિતીઓ પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરજો. પીએસઆઈ બનીને જશો, ટ્રેનિંગ પૂરી થશે ને પોલીસ સ્ટેશનમાં જેવા જશો એવા સાહેબ બનીને ત્યાંના જે સ્ટાફ છે એની જોડે વર્તન કરવાની બદલે ત્યાં એ પોલીસ સ્ટેશનમાં સૌથી જૂના કોન્સ્ટેબલ જે હોય, જે ભલે ઉંમરલાયક હોય, એમને મોબાઈલ વાપરતા ભલે ના આવડતો હોય, પણ એની પાસે પોલીસ સ્ટેશનની જે માહિતી હશે એ માહિતી તમે અધિકારી બની ગયા છો તોય તમને વર્ષો સુધી નહીં મળે. તેથી એની જોડે વધુમાં વધુ સમય સૌથી પહેલા દિવસોમાં કઈ રીતે પસાર થાય તેનો પ્રયત્ન કરજો, તો જરૂરથી તમને લોકોને કંઈક ને કંઈક એ વિસ્તારની જાણકારી પ્રાપ્ત થશે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.